નમસ્કાર. કેટલી સરળતાથી તમે ન્યૂઝપેપરમાં હેડલાઇન વાંચી લો છો અથવા આપણે બધા જ ટીવીમાં એ સમાચાર ફટાફટ આવે 10 સેકન્ડમાં આવીને જતા રહે અને આપણે એના પર ચર્ચા કરી લઈએ છીએ કે રેપો રેટ યથાવત રાખ્યો છે આરબીઆઈએ, જીડીપીનું અનુમાન છે ઘટાડી દીધું છે, 6.6% રાખ્યું છે. એનું કારણ એ છે કે વર્તમાનમાં જીડીપીનો જે આંકડો આવ્યો છે દર સામે એ જોતાં એટલું પહોંચી વળાય એમ નથી. આજે પત્રકારોની જમાવટમાં વાત કરવી છે એવા વિષયોની કે જે માત્ર આંકડા નથી, આપણા બધાનું જીવન, આપણા દેશનું ઓલ ઓવર એક ચિત્ર, અર્થતંત્રની વર્તમાન પરિસ્થિતિ બધું જ આપણી સામે મૂકી દે છે. અને એટલે જ નમસ્કાર પત્રકારોની જમાવટ સાથે હું છું દેવાંશી અને સ્ક્રીન પર તમે જેમને જોઈ રહ્યા છો હિમાંશુ ભાયાણી વરિષ્ઠ પત્રકાર છે, બિઝનેસ જર્નલિઝમ બહુ વર્ષોથી કરતા આવ્યા છે અને બ્લુમબર્ગથી માંડીને ભારતના દરેક વિખ્યાત સંસ્થાઓ એમની સાથે જોડાયેલા રહ્યા છે. એટલે બહુ વિશેષ પરિચયમાં નથી જતી હિમાંશુભાઈ, કેમ કે તમને વારંવાર બધા જુએ જ છે જમાવટ પર. શરૂઆત એનાથી કરું કે જીડીપી 10 પર પહોંચે કે 6.6નું અનુમાન રાખે, મને શું ફરક પડે? નમસ્કાર જમાવટના દર્શકોને, જે કોઈ આ શો જોઈ રહ્યા છે આપને. તમે જે રીતના કહેતા હતા કે કેટલી સંસ્થાઓને કામ, એટલે મને જગજીતસિંહની ઓલી ગઝલ યાદ આવી ગઈ, ઇરશાદ કે ચડાના ફૂલ જરા આહિસ્તા આહિસ્તા. બટ આઈ મીન દેટ હેઝ બીન માય એક્સપિરિયન્સ. આ બધું હતું. બટ બહુ સરસ પ્રશ્ન તમે કર્યો કે મને શું ફરક પડે. જીડીપી ઉપર જાય નીચે જાય, રેપો રેટ અહીંયા ઉપર નીચે થાય, મને વાય શુડ આઈ કેર? ઓબ્વિયસ છે ના. શું કામ તમને ફરક પડે છે એનો એક તમને એક્ઝામ્પલ આપું. 2 દિવસ પહેલાં એક વ્યક્તિ સાથે હું બેઠો હતો. એમણે મને એક બહુ સરસ વાત કરી. મને કે મારા ડ્રાઈવરનો પગાર છે એ 10-12 હજાર રૂપિયા હતો બેઝિકલી, અને એ અત્યારે 1,000-2,000નો એમાં વધારો થયો છે, જાજો નથી થયો. પણ 10-12 હજાર જ્યારે હતો આજથી 10 વર્ષ પહેલાં કે, તો ત્યારે એને 2-3 હજાર રૂપિયાની બચત થતી હતી આરામથી. વાત સાચી છે, રાઈટ? 10 અત્યારે એ કે પરિસ્થિતિ છે કે એને ઉપાડ લેવો પડે છે. 15,000 તો પૂરું ના જ થાય. બરાબર. જો એ રાજકોટમાં કે અમદાવાદમાં હોય તો ભૂલથી એ ન થાય. એટલે આઈડિયલી શહેરોમાં રહેતા લોકો માટે એને ઉપાડ લેવો પડે, બચતું નથી કાંઈ. હવે આ શું કામ થઈ રહ્યું છે, આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. અને આ કેવી રીતના તમને અસર કરે છે, એટલે બહુ તમે સરસ, આઈ મીન યુ ઓપન્ડ ઇટ નાઇસલી કે ભાઈ 6.4-10 મને શું ફેર પડે છે. પી ચિદમ્બરમ જ્યારે ફાઇનાન્સ મિનિસ્ટર હતા ત્યારે એક બહુ સરસ વાક્ય એનું બહુ એક હતું. જ્યારે પણ એ પત્રકાર પરિષદ સંબોધે કે કાંઈ, તો ઓલા લોકો કે આ બધું આમ છે, કે આ પ્રશ્નો છે, કે જીડીપી આ છે, કે આ સોવરિન રેટિંગનો ડેટા આવ્યો છે, કે ફિચ આ કે છે, કે મૂડીઝ આ કે છે. એટલે એ ઓપનિંગ એ કરતા કે ધ પ્રોબ્લેમ્સ ઓફ ધ વર્લ્ડ આર ધ પ્રોબ્લેમ્સ ફોર ઇન્ડિયા, અને સોલ્યુશન્સ ટુ ધોઝ પ્રોબ્લેમ્સ ઓફ ધ વર્લ્ડ આર ઓલ્સો પ્રોબ્લેમ્સ ફોર ઇન્ડિયા. આપણને ફરક ક્યાં પડે છે? આજથી 10 વર્ષ પહેલા પેટ્રોલનો ભાવ શું હતો? રાઈટ? આજે પેટ્રોલનો ભાવ શું છે? ઓકે. હવે ભારત છે એ એક ઓઇલ ઇમ્પોર્ટિંગ ઇકોનોમી છે. ભારત પોતાનું તેલ પેદા નથી કરતું, એટલે કરે છે જે ક્વોન્ટમમાં, એની સામે જે એની ડિમાન્ડ છે કન્ઝમ્પશન બહુ મોટી છે. 141 કરોડની આબાદીવાળો સૌથી મોટો વિશ્વનો દેશ, અને એમાં તમે રોડ ટ્રાન્સપોર્ટેશન, બીજું ત્રીજું જે પણ કાંઈ તમે ગણો, એમાં જે કન્ઝમ્પશન થાય છે ઓઇલનું એ બહુ મોટું છે. આખા વર્લ્ડમાં જે ઓઇલના રિઝર્વ્સ છે એ લગભગ 86% ફોર્મર સોવિયત યુનિયન, મિડલ ઈસ્ટ અને યુએસએમાં છે. ઓકે. 2000 આઈ થિંક 6-7માં મારે એક કંપની જોઈન કરવાની થઈ હતી, પેટ્રોવોચ કરીને. અને એની એક કોન્ફરન્સ, એટલે પેટ્રોવોચ લંડનનું એક મેગેઝિન છે, અને એનું બેઝિકલી ત્યારે મેગેઝિનનું સબસ્ક્રિપ્શન આખા વર્ષનું 75,000 રૂપિયા હતું સબસ્ક્રિપ્શન કોસ્ટ. એટલે દેટ યુઝ ટુ ગીવ ધ ઇન્ટેલિજન્સ ઓન ધ ઓઇલ એન્ડ ગેસ ઓફ ધ વર્લ્ડ, ઇન્ડિયા સ્પેસિફિકલી. અને ત્યારે એશિયા ગેસ કરીને એક કોન્ફરન્સ દિલ્હીમાં થઈ હતી, એમાં જવાનું થયું હતું. અને એમાં આ પ્રેઝન્ટેશન જોયું, એટલે ત્યારે એવો નિર્ણય લઈ લીધો હતો બહાર નીકળીને હવે આ નોકરી નથી કરવી. 86%નો ડેટા જ્યારે જોયો ને ત્યારે એમ થઈ ગયું કે આ આપણે ખોટી જગ્યાએ આ કામ કરીએ છીએ. કેમ? 86% જ્યાં ઓઇલના રિઝર્વ જે 3 જગ્યાએ છે ત્યાં જઈને કામ કરવાની જરૂર છે, અહીંયા કામ કરવાની જરૂર નથી. કારણ કે વી આર અ કન્ઝ્યુમર માર્કેટ, ધોઝ આર ધ પ્રોડ્યુસિંગ માર્કેટ્સ, દે ડિસાઇડ ધ ફ્લો ઓફ ધ વર્લ્ડ. એટલે આ પરિસ્થિતિમાં જ્યારે આપણે
ઓઇલ ઇમ્પોર્ટ કરીએ છીએ હમ. તો જે ઓઇલના ભાવ હોય હમ. એની અસર સીધી આપણા આપણા પર થાય. એટલે માની લો કે એ સમયે ઓઇલનો ભાવ 2007માં એવું કહેવાય છે કે આ લેમન બ્રધર ક્રાઇસિસ ને બધા ત્યારે તેજી હાલતી હતી, $125 આસપાસ પહોંચ્યો હતો ઓઇલ, પણ તોય આટલું તેલ મોંઘું નહોતું થયું. યસ. અત્યારે ઘટ્યું છે પણ મોંઘું થયું છે. એનું એક બીજું કારણ શું છે? સરકાર કમાય છે એમાંથી ખાસો એવો રૂપિયો. એ તો કમાય જ છે. હમ. સરકારને અત્યારે આપણે સાઇડલાઇન કરી દઈએ. સરકારનું આખું એક તંત્ર છે અલગ એ આવશે, ગણતરી છે, એ આપણે જુદી એને રીતે બાજુ પર આવશે. મૂકીએ. ઓકે, પણ ચાલો. આ બેઝિક જે કેલ્ક્યુલેશન છે, હવે તમે 10 વર્ષ પહેલા ડોલરની પેરિટીએ રૂપિયો જોઈ લો ક્યાં હતો. હા. આજે ડોલર એટલે આપણે ભારતમાં તો મસ્જિદો નીચે મંદિર ગોતીએ છીએ, $85 પહોંચી ગયો છે, એવી પરિસ્થિતિ છે. એક્ઝેક્ટલી. હા. એટલે- બહુ જ ખતરનાક એટલે રીતે જે રૂપિયો એડ્રેસ પડી આપણે રહ્યો છે. ઇસ્યુ કરવાનો છે એ આપણે એડ્રેસ ઇસ્યુ જે ઇસ્યુ એડ્રેસ કરવો જોઈએ આપણે કરતા નથી. ઇવન મને યાદ છે પહેલા હેડલાઇનમાં આવતી હતી, મને કોઈ જ ખબર નહોતી પડતી કે આ રૂપિયો ગગડ્યો એટલે શું. તોય હું હેડલાઇનમાં સતત વાંચતી હતી મનમોહનસિંહની સરકારમાં. અત્યારે 85 પર પહોંચ્યો, ક્યાંય હેડલાઇન નથી. એટલે બીજા નંબરમાં ત્યારે ડોક્ટર રઘુરામ રાજનને આ લોકો લઈ આવ્યા હતા, હા. અને ઇકોનોમિક ટાઈમ્સનું મને હેડલાઇન યાદ છે ને, એનું ઓલું એક જે એનું ગ્રાફિક્સ બનાવે ને એ યાદ છે, ધ નેમ ઇઝ રાજન રઘુરામ રાજન, માય નેમ ઇઝ બોન્ડ, હા, જેમ્સ બોન્ડ. Yes, અને જેમ્સ બોન્ડના એટાયરમાં કે હું હવે રૂપિયો કંટ્રોલ કરીશ, એને કર્યો હતો. હા. ફોલિંગ રૂપી એને કંટ્રોલ કર્યો હતો. હમ. બટ ધ પોઈન્ટ ઇઝ કે ઓઇલ ઇમ્પોર્ટ કરવા માટે વર્લ્ડની જે રિઝર્વ કરન્સી છે એ ડોલર છે. હમ. હા. યસ. એટલે તમારું જ્યારે ઓઇલનો ભાવ બેરલનો $85 પ્રતિ બેરલ હોય હમ. તો તમારે $85 પ્રતિ બેરલના રૂપિયા તમારે ત્યાં આપવાના છે. એટલે અને એક it's a જમાનામાં જ્યારે huge 65 હતા, amount. 70 હતા, ત્યારે આપણે ઈ જે એટલા હતું, આપતા હતા. અને અત્યારે આપણે આટલા આપીએ છીએ. અત્યારે આપણે 1.85 એટલે આપીએ કદાચ 65-70 ની આસપાસ જો તેલ રમતું હોય તો આપણે જે $70 આપતા હતા એની જગ્યાએ આપણે અત્યારે 85 આપીએ, એટલે 20% આપણી કરન્સી ડેપ્રિશિએટ થઈ ઓટોમેટિક. છે. હા, એ થઈ ગઈ. ટ્રુ. રાઈટ. એટલે આ પરિસ્થિતિમાં તમારી જે કોસ્ટ છે, હમ. જે કોસ્ટ ઓફ પ્રોડક્શન છે, તમે ઓઇલ ઇમ્પોર્ટ કરો, તમે 1 કિલો કેલરી ફૂડ બનાવો છો તો એની પાછળ 10 કિલો કેલરી ઓઇલ તમે કન્ઝ્યુમ કરો છો. એક્ઝેક્ટલી. રાઈટ. એટલે ફાર્મિંગ છે એ સબસિડાઇઝ છે, ડીઝલ ને બધું અત્યારે સબસિડાઇઝ આપે છે, પણ ફાર્મિંગ ઇઝ અ કોસ્ટલી એરિયા નાવ, હા. જે રીતના બધું જ ઓઇલના મોંઘું પ્રાઇસીસ થઈ છે ગયું એમાં, છે. બરાબર છે. તો આ પરિસ્થિતિમાં જ્યારે ઓઇલ બીકમ્સ અ કોર કમોડિટી જે તમે ઇમ્પોર્ટ કરો છો, અને જેનું તમે પેટ્રોલ પંપ ઉપર કોઈ માલ વહન કરતી કોઈ પણ સંસ્થા હોય, શાકવાળા હોય કે ફળવાળા હોય, ફૂલવાળા હોય કે આઈ મીન ગ્રોસરીવાળા કે આ બધા ડિલિવરીવાળા, હવે હા, હા, હા. રાઈટ, એ બધાને એ જ $100 પેટ્રોલ પુરાવવું પડે છે. હા. ટ્રુ. એટલે ઓટોમેટિકલી ઇમ્પેક્ટ તમારા ફૂડ પ્રાઇસમાં, બધી જગ્યાએ તમારા પડી રહી છે. ટ્રાન્સપોર્ટેશનમાં, આ બધી જગ્યાએ અસર થાય છે. નાઉ ધ રેસિડ્યુઅલ પ્રોડક્ટ ઓફ ઓઇલ ઇઝ કોલ ટુ એન એક્સટેન્ટ, હા, હા. ટુ એન એક્સટેન્ટ ગેસ, યસ. રાઈટ. આ બધું બેઝિકલી તો પેટ્રોલિયમ પદાર્થો જ, હા. એને જે બેઝિકલી એને હાઇડ્રોકાર્બન એરિયા, એને હાઇડ્રોકાર્બન સેક્ટર કહે છે yes, બિઝનેસ જર્નલિઝમની લેંગ્વેજમાં, એનાય ભાવ વધ્યા છે. હા. ટ્રુ. એટલે એને કારણે માની લો કે ગેસથી ચાલતા પાવર પ્લાન્ટ છે કે કોલસાથી ચાલતા પાવર પ્લાન્ટ છે, એની કોસ્ટ વધી છે. એ કમોડિટીની કોસ્ટ વધી, તમારે ઇમ્પોર્ટ કરો છો કે જ્યાંથી લઈ આવો છો એ કોસ્ટ વધી છે. એ જે શિપમાં આવે છે એ શિપ પાછી એ જ ડીઝલ ઉપર ચાલે છે, જે કોસ્ટલી થયેલું ડીઝલ છે એનો પણ ભાવ વધારે એનો પડે પણ છે. ભાવ વધે છે. એટલે ટ્રાન્સપોર્ટેશન ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ વર્લ્ડ વાઇડ વધેલી છે. આ પરિસ્થિતિમાં જ્યારે યુદ્ધનું વાતાવરણ હોય, ચાહે યુક્રેન રશિયા હોય, મિડલ ઈસ્ટ હોય, કે હોથી રેબલ્સ રેડ સી ઉપર એટેક કરતા હોય, હા. તો શિપિંગ રૂટ આખો ચેન્જ થાય. એટલે એક શિપિંગ રૂટ આમ આવતો તો એ શિપિંગ રૂટ આખો આમથી લઈ આ જવો હોથી પડે. સિંચાઈ એક હજી પણ એ લોકોનો એટેક એટલે ચાલુ જ હોય છે ને રેડ ત્યાં એટલે ત્યાં શું થઈ ગયું છે કે તમારે જો ત્યાંથી લઈ જાવો છે કાર્ગો, તો એનું ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ કોસ્ટ ઊંચું છે, ઓકે. કારણ કે ઇન્સ્યોરન્સ કંપની બેર નહીં કરાય. હા, એક્ઝેક્ટલી. એટલે આઈ એમ કમિંગ ટુ ધેટ પોઈન્ટ કે Okay. આ પરિસ્થિતિમાં પરિવહન આંતરરાષ્ટ્રીય સ્તરે મોંઘું થયું છે, સપ્લાય ચેન્સ કટ થયેલી છે, જહાજ મળતા નથી, વેરી લાર્જ ક્રૂડ કન્ટેનર્સ જે હોય એનું એટલી અવેલેબિલિટી છે નહીં. આપણે 5 જહાજ ખરીદ્યા ને હમણાં. હા, એટલે કહેવાનો પોઈન્ટ કે ઓલ ઓવર ક્રાઇસિસ, ઓલ ઓવર ક્રાઇસિસ વર્લ્ડમાં બધી જગ્યાએ ડિમાન્ડ છે, મારે જોઈએ, રૂટ એક બંધ છે આખો તમારો. ઓકે. એટલે એક બહુ બેઝિક એક્ઝામ્પલ તમને કહું, તમે રિક્ષા કરો સપોઝિંગ અહીંથી જવા માટે કે કેબ કરો, હવે તમે અહીંથી સીધા એસજી રોડ ને એસજી રોડથી તમારે સીધું ઇસ્કોન જવું છે, જે કોસ્ટ તમને પડશે એ બેઝિક પડવાની છે.
પણ જો આ રોડ આખો બ્લોક છે કોઈ પણ કારણોસર એક્ઝેક્ટલી અને એને ફેરવીને અહીંથી લઈ તમારે જશે CG રોડ થઈને એટલે પછી આમ એટલે આમથી તમારે છેક લઈ જશે ચાંદખેડાથી તમને લઈ જશે આશ્રમ રોડથી સીજી રોડથી આઈઆઈએમ થી થઈને પછી આ બાજુ, તો ઈ તમારી મીટર કોસ્ટ કેવડી આવશે. સેમ થિંગ અપ્લાઇઝ ઇન ધ શિપિંગ રૂટ્સ. એટલે એને કારણે તમારી કોસ્ટ અપ છે. પ્લસ એમાં અહીંયાથી ગાડી લ્યો છો તો એની ઇન્સ્યોરન્સ કોસ્ટ ઓછી છે, પણ જો આ રસ્તામાંથી લઈ જાઓ છો તો ત્યાં તોફાની તત્વો છે એટલે ત્યાંની પ્રીમિયમ કોસ્ટ વધારે છે. તો ઈ જે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ છે ઈ ફ્રેટ આરે એટલે ફ્રેટ એવડું મોટું થઈ જાય, કારણ કે ચક્કર તમારું આખું જે ઓલું છે મોટું થઈ ગયું અને આ બાજુ તમારું પ્રીમિયમ વધી ગયું એટલે તમારી ઓટોમેટિકલી ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ છે ઈ સ્પાઇક થઈ ગઈ. $85 પ્રતિ બેરલ તમારું તેલ છે ઈ ટ્રેડિંગ એક્સચેન્જ ઉપર છે, પછી પોર્ટ ઉપર ટ્રાન્સપોર્ટ કરવાની એની કોસ્ટ જુદી છે, પછી ત્યાંથી શિપમાં લઈ જઈને બીજા એક આંતરરાષ્ટ્રીય પોર્ટ ઉપર ટ્રાન્સપોર્ટ કરવાની કોસ્ટ જુદી છે, ઈ કાર્ગોની ઇન્સ્યોરન્સ કોસ્ટ જુદી છે. સો દેર આર સેવરલ ડાયનામિક્સ ઇન ટુ ધીસ. અને જ્યારે ઈ લેન્ડ થાય છે તમારા પોર્ટ ઉપર ને જ્યારે તમારા સુધી એન્ડ યુઝર ઉપર પહોંચે ત્યારે એની કોસ્ટ સ્પાઇક થયેલી હોય છે. અને એ કોર કમોડિટી છે આ બધી વસ્તુના પરિવહન માટે. નહીં, એ મારે એકચ્યુઅલી એમાં એ સમજવું છે કે હું અર્થતંત્રને એક બાજુ એ રીતે જોઈ રહી છું કે આ કયો પેલો કોન્સર્ટ છે હમણાં જાન્યુઆરીમાં, કોલ્ડ પ્લે, તો કે ગમે તેટલી મોંઘી ટિકિટ હોય 2 નંબરમાં એ ફટાફટ વેચાઈ જાય છે. નવરાત્રિમાં મેં પહેલી વાર એવું જોયું અમદાવાદમાં કે 25,000 રૂપિયાની ટિકિટ લોકોએ ખરીદી, રાખી પણ ખરી આયોજકે અને લોકોએ ખરીદી પણ ખરી. તો જે માર્કેટમાં મુકાય છે, ઇન્સ્ટાગ્રામની રીલ જોઈને જેની કોઈ જ કેપેસિટી નથી એવું માણસ પણ ક્રેડિટ કાર્ડ પર એ બધું જ લાવી રહ્યો છે, જે એના વશની વાત નથી. પૈસો સખત ફરી રહ્યો છે, કોઈની પાસે પૈસો જ નથી, એ ફરતો જ રહે છે. અને બીજી બાજુ હું જીડીપીના આંકડા જોઉં છું, એ બતાવે છે કે પ્રોડક્શન ઘટ્યું છે, એ બતાવે છે કે એટલી સારી સ્થિતિ નથી અર્થતંત્રની જે હોવી જોઈએ. સર્વિસ સેક્ટર અને ફાર્મર, ખેતી, એ બંને પર નભેલો છે અત્યારે દેશ. તો વોટ ઇઝ ધી એક્ઝેક્ટ સિચ્યુએશન ઓફ અર્થતંત્ર? થઈ શું રહ્યું છે? હવે ત્રીજો પોઈન્ટ આમાં તમે ભૂલી ગયા. ઓકે, બીઝેડ ગ્રુપ. હા, એક્ઝેક્ટલી પોન્ઝીમાં રોકવાવાળા લોકો. સો લેટ અસ કમ ટુ ધેટ, બટ ધ પોઈન્ટ ઇઝ આ મેં તમને જે સમજાવ્યું ને બેઝિક કોસ્ટ મોડલ છે. હા, અને આ કોસ્ટ મોડલમાં તમારું ઇન્ફ્લેશનરી કોસ્ટ કે ઇન્ફ્લેશનરી પ્રેશર, મોંઘવારીનો દર જે છે ઈ વોલ્યુમ ડ્રીવન નથી, હા, ઈ વેલ્યુ ડ્રીવન છે. ઓકે, વોલ્યુમ કન્ઝ્યુમ નથી થતું, વેલ્યુ કન્ઝ્યુમ થાય છે. હા, યસ, વાત સાચી, રાઈટ. એટલે આ કેવું એક્ઝામ્પલ છે, એક જમાનામાં નરેન્દ્રભાઈ જ્યારે ચીફ મિનિસ્ટર હતા ગુજરાતમાં ત્યારે એમણે કીધું હતું કે એગ્રીકલ્ચરનો દર કેન્દ્ર સરકાર આટલો ટકા મેળવવા માટે સ્ટ્રગલ કરી રહી છે, આપણે આના કરતા ડબલ મેળવી લીધો છે. એટલે મેં કીધું આ કેવી રીતના શક્ય બને, કારણ કે ટ્રાવેલ હું કરું છું તો કાંઈ હું એવી બધી ગ્રીનરી જોતો નથી, શું છે. પછી મેં સ્ટડી કર્યું તો કોટનના પ્રાઇસીસ એ ટાઈમે ઓલ ટાઈમ હાઈ હતા. એટલે ઇટ વોઝ અ વેલ્યુ ડ્રીવન ગ્રોથ, નોટ અ પર એકરેજ નહોતું વધ્યું. એટલે ઉદાહરણ તરીકે છે ને, અત્યારે કેવું છે કે મૂવીની ટિકિટ 800-900 રૂપિયામાં વેચાય છે અને એટલે દરેક મૂવી છે 100 કરોડ, 200 કરોડ, 50 કરોડ, પણ મૂવીની ટિકિટ સંખ્યા કેટલી વેચાઈ એક્ઝેક્ટલી તો કોઈ ફરક નથી પડતો. બરાબર. એટલે હવે શું થયું કે આ જે તમારી ગ્રોથ છે એ વેલ્યુ ડ્રીવન છે. હવે આની અંદર તમે એડ કરો જીએસટી. હા, યસ. તમે 5 રૂપિયાના બિસ્કિટના પેકેટથી લઈને 10 રૂપિયાની છાસની કોથળી ઉપર જીએસટી ઉઘરાવો છો. એટલે તમારી ગ્રોથ જે છે એ તમે જે પ્રોજેક્ટ કરો છો 6-6.5%, ઈ વેલ્યુ ડ્રીવન છે, વોલ્યુમ ડ્રીવન નથી. અને જે તમે વાત સાંભળો છો ને કે જોબ્સ નથી, ડિમાન્ડ નથી, આ બધું એને કારણે છે. હવે આ એક તમને સાયકલ મેં બેઝિક મોંઘવારીની સમજાવી. હજી હું બીજા પેરામીટર્સ ઉપર આવું છું. માની લો કે આખો દેશ છે એ જે એનું જીડીપી કે જે પણ કાંઈ થાય છે, પછી કન્ટ્રી પોતાના સોવરિન રેટિંગ માટે પ્રયત્ન કરે છે કે એનું રેટિંગ જળવાય રહે. એટલે કોઈ પેઢીની શાકની જેમ સોવરિન રેટિંગ છે એ દેશનું ઈ એન્ટરપ્રેન્યોરશિપ વેલ્યુ છે કે આનું સોવરિન રેટિંગ છે. એટલે લોકો નવા રોકાણકારો આ દેશમાં આવે, એફડીઆઈ આવે, આ બધું આવે. એ સોવરિન રેટિંગ વધે કે નાથી? ગોલ્ડ રિઝર્વથી. ઓકે, ગોલ્ડ આપણે તો બનાવતા નથી. કેજીએફ નામની ફિલ્મ આવી પણ એવું છે નહીં એકચ્યુઅલી. કોઈ કોલાર ગોલ્ડ માઇન્સ એટલે જે હતું જે તે સમયે, પણ અત્યારે હવે નથી. એટલે ઈ ગોલ્ડ તમારે ઇમ્પોર્ટ કરવું પડે છે પાછું. અચ્છા, ઈ ગોલ્ડ રૂપિયામાં તમે ઇમ્પોર્ટ નથી કરી શકતા. અચ્છા, ઈ ગોલ્ડ પાછું તમારે ડોલરમાં ઇમ્પોર્ટ કરવો પડે છે. એટલે અગેન ધેર ઇઝ અ કરન્સી પ્રેશર. અરે અગેન આ બધી કોસ્ટની સાયકલ આખી ફરે છે. એટલે સોવરિન રેટિંગ
મેનેજ કરવા માટે તમારે ગોલ્ડ ઇમ્પોર્ટ કરવું પડે છે. તો ગોલ્ડ તમે જે કાંઈ ઇમ્પોર્ટ કરો છો એટલે તમે પ્રોડક્શનમાંથી જે વેલ્યુ ગવર્મેન્ટે ક્રિએટ કરી હું એમ કહે કે ગવર્મેન્ટના જે એન્ટરપ્રાઇઝીસ છે PSUs છે એમાંથી જે કાંઈ એમાંથી સરકારે ગોલ્ડ રિઝર્વમાં કે જે કાંઈ સરકાર પાસે પૈસા આવ્યા ટેક્સના હતા એમાંથી ગોલ્ડમાં એને ડિપોઝિટ કરે અને ગોલ્ડ રિઝર્વ એટલે જમાનામાં નહોતી વાત આવી કે સોનું ગીરવે મૂકવું પડ્યું હતું દેશે રાઈટ. તો ઈ ગોલ્ડ રિઝર્વ જે છે હા એટલે ગોલ્ડ રિઝર્વ જે છે ઈ તમારે ગોલ્ડ ઇમ્પોર્ટ કરવું પડે એના માટે કરન્સી ઇમ્પોર્ટ કરવી પડે છે રાઈટ. હવે આ બધી પરિસ્થિતિમાં ચાઇના જેવું કન્ટ્રી છે એનો 17% વર્લ્ડ ટ્રેડમાં હિસ્સો છે જ્યારે ભારતનો હિસ્સો 2% છે. ભારત ઇનવર્ડ ઇકોનોમી છે. ભારતની અંદર જ કન્ઝમ્પશન છે ને શું કામ છે ફેસ્ટિવલ્સને કારણે છે. આપણી કન્ટ્રીમાં બહુ મોટી ઇકોનોમી ટેમ્પલ ઇકોનોમી છે. હા ટેમ્પલ ઇકોનોમી લગન ગાળો જે કોરોનામાં જે માર પડ્યો ઇકોનોમીને કયો હતો એ કન્ઝમ્પશન ડ્રીવન કારણ કે લગ્ન નહોતા થતા. નોટબંધી વખતે શું હતું પ્રધાનમંત્રી નહોતું કીધું બેટી કી શાદી હે ઘર મેં પૈસા નહીં હે. સો આ બધા કન્ઝમ્પશન વાળા પેટર્ન્સ ઉપર તમારે પ્રોબ્લેમ થયો એટલે તમને સમસ્યાઓ સર્જાણી. એટલે આપણી ઇનવર્ડ ઇકોનોમી છે. આપણે કોઈ વર્લ્ડ ટ્રેડમાં એવડો હિસ્સો નથી. વર્લ્ડ ટ્રેડમાં એવડો હિસ્સો હોય તો આપણી પાસે ડોલરના રિઝર્વ એવડો આપણે ગોલ્ડના રિઝર્વ લઈ શકીએ બધું કરી પણ એ છે નહીં. પ્લસ આપણે ઓઇલ ઇમ્પોર્ટિંગ ઇકોનોમી છે. એટલે વી કમ ટુ દેટ સ્ટેટમેન્ટ ધ પ્રોબ્લેમ્સ ઓફ ધ વર્લ્ડ વોર્સ બીજું ત્રીજું જે પણ થાય છે આર ધ પ્રોબ્લેમ્સ ફોર ઇન્ડિયા. અને એમાં માની લ્યો પોતાની કરન્સી સ્ટ્રોંગ રાખવા માટે જે કરન્સી વોર ચાલે છે યુઆન અને ડોલરની વચ્ચે ડી-ડોલરાઇઝેશનની ગેમમાં એમાં અમેરિકા કોઈ નિર્ણય લે છે એની આડઅસરો આપણી ઉપર પડે છે. એટલે ટ્રમ્પે હમણાં કીધું કે જો તમે બ્રિક્સની કરન્સી લોન્ચ કરી તો હું 100% ટેરિફ્સ તમારા માથે સેન્કશન્સ નાખી દઈશ કારણ કે એનો ડોલર મજબૂત રાખવાનો છે. હા દરેક પર પોતાના પોલિટિકલ પ્રેશર પડે. બીજા નંબરમાં ઇટ્સ અ રિઝર્વ કરન્સી ઇન ધ વર્લ્ડ રાઈટ. એટલે મૂળભૂત રીતે તમે જે કીધું વી કમ બેક ટુ દેટ કે 6% હોય કે 10% મને શું ફરક પડે મને આ ફરક પડે છે કે મારું જે સેવિંગ આજથી 10 વર્ષ પહેલા જે થતું હતું એ નથી થતું. પ્લસ ઘણા એમ કે હું તો પહેલા ટેન્ક ફૂલ કરાવતો હતો અત્યારે ટેન્ક ફૂલ કરાવીશ પણ પહેલા તું ટેન્ક ફૂલ કરાવતો તો 10 વર્ષ પહેલા 500 750 માં થઈ જતી હતી અત્યારે 1200 1500 માં થશે રાઈટ. અને દરેકની ઇન્કમ વધી નથી એટલી. સો બીજા નંબરમાં તમે જુઓ 80 ના સમયમાં મને ખ્યાલ છે 80 ના સમયમાં પેટ્રોલનો ભાવ 10 રૂપિયાની આસપાસ હતો રાઈટ. 10 રૂપિયાનું પેટ્રોલ ભરાવતા મેં જોયેલા છે લોકોને. હા મેં 20 રૂપિયાનું એક્ટિવામાં રખાવતા જોયેલા છે 10 રૂપિયાનું પેટ્રોલ ભરાવતા મેં લોકોને જોયા છે. અને ઈ પરિસ્થિતિમાંથી આજે હું જ્યારે 2020માં વાત કરું છું તો પેટ્રોલ 100 રૂપિયાનું છે અને 20 રૂપિયાની 80 થી 90 એક દશકો 90 થી 2000 2010 2020 40 વર્ષની અંદર પેટ્રોલનો ભાવ જે છે ઈ 10 ગણો થયો છે. બીજા 20 વર્ષની અંદર પેટ્રોલનો ભાવ જે છે ઈ હું જોઈ રહ્યો છું એટલીસ્ટ 500 રૂપિયા પહોંચશે. 500 રૂપિયા એટલે તમે આ ઇન્ફ્લેશનરી પ્રેશર છે આ તમે એનું હેન્ડલ નથી કરતા. શું વાત કરો છો? હાજી તો આપણે બધા ચાલતા થઈ જઈશું હેલ્ધી રહીશું. નોટ ઓન્લી ધેટ એટલે જ જે વાત આવે છે ઈ વ્હીકલ્સ તરફ કે આ બધું લઈ જવાની રિન્યુએબલ એનર્જી રિસોર્સિસ કારણ કે તમારા ઓઇલના રિઝર્વ્સ ડેપ્રિશિએટ થઈ રહ્યા છે. ઓઇલ જે નીકળે છે પેટાળમાંથી ઈ ઘટી રહ્યું છે અને એને કારણે આજે તમે મિડલ ઇસ્ટથી માંડીને બધા કન્ટ્રીઝ જુઓ તો એ બીજા એરિયાઝમાં જઈ રહ્યા છે. શું કામ જઈ રહ્યા છે? કારણ કે ઓઇલ ડિપેન્ડન્ટ લોકો રહી શકે એમ નથી. અને બિચારા એ લોકોને જ્યારથી ઓઇલ આવ્યું હવે જ્યારે ઈ બીજા એરિયામાં જશે અને જ્યારે આખી દુનિયા સોલાર ઉપર કે બીજા ત્રીજા ઉપર જાવશે ત્યારે ચાઇનીઝ હેગેમોની ઊભી થશે. ઓકે નહીં ચાઇનીઝ હેગેમોની એવી છે કે યુવાન અને જે મેટલ્સ એની પાસે છે રેર અર્થ મેટલ્સ ઉપરનો જે કબજો છે એ આખી દુનિયા બેટરીથી માંડીને બધું જે બેટરી ઉપર ચાલતું હશે એટલે લિથિયમ આયન ને બાકીના બધા. હા એટલે નાઉ વી ટેક ધીસ ઓન અ લિટલ ડિફરન્ટ નોટ કે વર્લ્ડમાં આખી 200-250 વર્ષની સાયકલ્સ આવે છે હેગેમોનીની. કેવી હોય છે કે એક જમાનામાં ડચ આવ્યા ડચની જે આખી સાયકલ આવી 200-250 વર્ષ ચાલી ત્યારે ડચ ક્રોનર જે છે એ રિઝર્વ કરન્સી હતી વર્લ્ડની. પછી અંગ્રેજો આવ્યા અને એ એનો ટ્રાન્ઝિશન ફેઝ 10-20 વર્ષનો હતો જ્યારે અંગ્રેજો રાઇઝ થઈ રહ્યા હતા અને એનું જ્યારે પીક આવ્યું ત્યારે ગ્રેટ બ્રિટન પાઉન્ડ બીકેમ ધ વર્લ્ડ કરન્સી રિઝર્વ કરન્સી. પછી એનો જ્યારે ડાઉનફોલ આવ્યો ત્યારે અપ ને ડાઉન શું કામ આવે છે એના ઉપર આવશું એ આપણને કેવી રીતના અસર કરે એના ઉપર લઈ જશું કારણ કે તમે જેટલો ટાઈમ કાઢ્યો છે અનફોર્ચ્યુનેટલી તમારી હેલ્થ સારી નથી બટ યુ ટેકન આઉટ ધ ટાઈમ સો લેટ મી એક્સપ્લેન ઇન ડિટેલ્સ.
એ જે 10 વર્ષની હેગેનોમી જે વર્લ્ડ વોર પછી જે ડાઉન આવી 10-20 વર્ષનો ફેઝ, એમાં અમેરિકા ઊભું થઈ રહ્યું હતું. અને એટલે આજે ડોલર રિઝર્વ કરન્સી છે. આ ટ્રાન્ઝિશન અને જો દુનિયા રિન્યુએબલ એનર્જીમાં ને બેટરી તરફ વળશે, આખી બધું બેટરી ડ્રીવન થશે, તો આ જે ટ્રાન્ઝિશનનો ફેઝ અત્યારે આપણા 10-20 વર્ષનો છે, એમાં ચાઇનાને રાઈઝ થતા જોશું. એટલે હું એ જ પૂછું છું કે ભારતને હું રાઈઝ થતા જોઈ શકીશ હું મરતા સુધીમાં? હવે હું તમને બાકીના 8 ફેક્ટર્સ કહું જેને કારણે આ રાઇઝિંગ ને ફોલ થાય છે. એક સ્ટડી છે, એક ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જના એક ક્લર્કે આખી આ સ્ટડી કરી છે. એ બુક મને અત્યારે યાદ નથી આવતી, બહુ સરસ બુક છે. એણે આ બધી સાયકલ્સ ને પેટર્ન્સ ઉપર આખી વાત કરી છે કે જે વર્લ્ડ ન્યૂ ઓર્ડર જે હોય છે ને એના ઉપરની વાત કરી છે. મૂળ 8 ફેક્ટર હોય છે રાઇઝના ને ડાઉનફોલના. એમાં પહેલો ફેક્ટર છે એજ્યુકેશન. સોસાયટીમાં એજ્યુકેશન આવે તો એજ્યુકેશનને કારણે લોકો ઇનોવેશન કરે, ઇનોવેશનને કારણે લોકો પ્રોડક્શન તરફ જાય, નવા ઇનોવેટિવ આઈડિયાથી નવું પ્રોડ્યુસ થાય. એટલે આપણે ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન જોયું, આ બધું જોયું, રાઈટ? શોધખોળો જોઈ ડચના સમયમાં. ટ્રેડ સરપ્લસ કરી અને વર્લ્ડ આખાને વેચે. દુનિયાને માર્કેટ બનાવે, રાઈટ? દુનિયાને માર્કેટ બનાવે. અને દુનિયાને માર્કેટ બનાવવા માટે ડચે પોતાના જહાજ બનાવ્યા, રાઈટ? એટલે એજ્યુકેશન, મેરીટાઈમ પોલિસી આખી બધું એ રીતના કર્યું. હવે જ્યારે પૈસો આખી દુનિયામાં જ્યારે લોકો પૈસો આવવાનો ચાલુ થાય ને ત્યારે ધીરે ધીરે સોસાયટીમાં એક ડિવાઈડ ચાલુ થાય, હેવ્સ ને હેવ્સ નોટ નો. એમાંથી એક સિવિલ અનરેસ્ટ ઉભો થાય. એટલે આ આખો પીક જે છે એ વર્લ્ડ ઉપર રાજ કરવાનો છે. અને ડાઉનફોલ ક્યાં ચાલુ થાય? ત્યારે હેવ ને હેવ નોટ્સ થી ચાલુ થાય, સિવિલ અપરાઇઝ ચાલુ થાય. સિવિલ અપરાઇઝ ગેટ્સ કન્વર્ટેડ ઇન્ટુ એક્સટર્નલ વોર્સ, અને ધેન ધ ડાઉનફોલ કમ્સ. એ જે એક્સટર્નલ વોર થાય ને એ એવી તાકાત સાથે થાય જે અપરાઇઝિંગ હોય. આવી જ સાયકલ બ્રિટિશની થઈ. બ્રિટિશનો સૂર્ય ક્યાંય હાથમાં નહીં એવું હતું, રાઈટ? અને એના પછી એ જ સાયકલ અમેરિકન્સની થઈ. અને અમેરિકન્સની જ્યારે સાયકલ થઈ ત્યારે આખી દુનિયામાં લોકોએ બર્ગર આપ્યા, કોકાકોલા આપી, મેડિસિન્સ આપી, ફાર્મા પ્રોડક્ટ્સ આ તે બધું એ લોકો લઈ આવ્યા, રાઈટ? હવે ચાઇના ઇઝ કમિંગ વિથ ધ બેટરી રિવોલ્યુશન, વિથ ધ ડિજિટલ રિવોલ્યુશન, વિથ ધ ઇલેક્ટ્રોનિક રિવોલ્યુશન, સસ્ટ ટુ ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સ. હવે ઇન્ડિયા સીધું આ 4 જે ફેક્ટર છે ને એ બાદ કરીને સીધી 5મા ફેઝ ઉપર આવી ગયું છે. ઇન્ડિયામાં એજ્યુકેશનને કારણે જે ઇનોવેશન થવું જોઈએ, ઇનોવેશનને કારણે જે કેમ કે સ્ટાર્ટઅપ્સ આર ગ્રોઈંગ. હવે ઇનોવેશનને કારણે જે બેઝિકલી જેને કહી શકો કે તમે ટ્રેડ સરપ્લસ થવું જોઈએ કે એ તમે એક્સપોર્ટ કરો, એ નથી. ઈ ફેઝ આપણો વયો ગયો છે અત્યારે. જે ઇન્ફોસિસ અને જે બધાએ કર્યું આખી દુનિયામાં. હા, નહીં, બરાબર. હજી લેટ અસ કમ ટુ વન થિંગ, વી આર સ્ટીલ એન ઇનવર્ડ ઇકોનોમી. હજી આપણું અંદર વી આર ઇનવર્ડ ઇકોનોમી. દુનિયા આપણું બજાર નથી હજી. એટલે એમાં આપણે 2% વર્લ્ડનો ટ્રેડ શેર છે આપણો. હવે એમાં તમે અચાનક જ સીધા આવી ગયા છો સિવિલ અનરેસ્ટમાં. એજ્યુકેશન તો તમે ખતમ કરી નાખ્યું, હેલ્થકેર સિસ્ટમ તમે ખતમ કરી નાખી, રાઈટ? હવે સિવિલ અનરેસ્ટમાં જે આપણે આવી ગયા છીએ અને એમાં જે પાર્લામેન્ટમાં ત્યારે ડિબેટ થાય છે, શું થાય છે કે ડીપ ડાર્ક સ્ટેટ ક્યાંક આપણા નેશનને ખતમ કરવા કામ કરી રહી છે. ડીપ સ્ટેટ તો આમ ટ્વિટરનો રમતો વર્ડ થઈ ગયો છે એમ. એટલે ડીપ સ્ટેટ મેં કાલે 2-3 ડિબેટ્સમાં કીધું, મેં કીધું જેમ ટુકડે ગેંગમાં તમારે એમ કેવું પડ્યું હતું કે આવું કાંઈ છે નહીં, અને જેમ તમારે અચ્છે દિનમાં કેવું પડ્યું હતું કે આ જુમલો હતો, અને જેમ તમે 15 લાખમાં કીધું કે આ જુમલો હતો, આ બધી એકચ્યુઅલી તો પોન્ઝી સ્કીમ્સ જ હતી, રાઈટ? એમ તમારે આમાં ડીપ ડાર્ક સ્ટેટમાં એવું ન કે આવું કઈ તમે ડીપ ડાર્ક સ્ટેટ લઈ આવો એને કે આ કોણ છે આ બધા, એટલે ઉઠાવી લો જોર સોરોસ. તમે ગઈકાલે ડોક્ટર સુધાંશુ ત્રિવેદી આ વાત કરી જે રીતના એને 3 વર્ષથી હામલા થાય, તો ભાઈ તમે 10 વર્ષથી સત્તામાં તમે શું કરો છો? સો આપણે ઈ ફેઝમાં આવી ગયા છે. અત્યારે સિવિલ અનરેસ્ટના ફેઝમાં ક્યાં આવી ગયા આપણે આપણી સમસ્યાઓ છે ને બહાર શોધીએ છીએ. મસ્જિદો નીચે મંદિરો ગોતવાય તો ઇતિહાસ છે એ હતું જ, એમાં ક્યાં કઈ એમાં હવે તમારે સર્વે કરાવો. અને દુષ્યંત દવેનો તમે જે કરણ થાપરને એને ઇન્ટરવ્યુ આપ્યો ને જોવા જેવો છે. એણે કીધું છે કે ભાઈ સુપ્રીમ કોર્ટનો જે પ્રેસિડન્સ છે એ મોટા ભાગની કોર્ટ્સ, સ્મોલ કોર્ટ્સ, હાઈ કોર્ટ્સ બધી ફોલો કરતી હોય છે, અને અહીંયા તમે એ જ પ્રેસિડન્સને રિવર્સ કરો તો કાલ સવારે, એટલે એને એ નથી કીધું પણ એનો કહેવાનો તાત્પર્ય નાની કોર્ટ્સમાં જો આવા કોઈ કાલ સવારે આવીને કહેશે કે ભાઈ અહીંયા સર્વે કરાવો તો શું કોર્ટ્સ એ પ્રેસિડન્સ ફોલો કરશે? હા, અને એ જે તે સમયે તો આપણે યથાસ્થિતિ રાખવાનું નક્કી કરેલું હતું, બાકી બધાને ખબર છે શું થયું છે ભૂતકાળમાં. એટલે ઇતિહાસ છે, એમાં કઈ ઓલું છે નહીં. પણ હવે તમે એટલે મેં તમને કીધું ને કે આ જે રાઇઝ નો ફેઝ હોય ને એની બદલે સીધા આપણે આ ફેઝ, એટલે આપણે ભૂતકાળમાં જીવવા માંડ્યા છીએ, અતીતના ગૌરવમાં. એટલે આપણે શું ડાઉનફોલ થી લઈને અપ જવા માંગીએ છીએ કે શું મને ખબર નથી. એટલે કદાચ એવું હોય કે એટલા પડી જઈએ કે પછી ઉપર જ જવાનું રહે. આઈ ડોન્ટ નો શું વિચારે છે લોકો, બટ આ પોઈન્ટ છે. હવે આ બધી પરિસ્થિતિમાં જે મેં તમને સાયકલ સમજાવી, આ બધું સમજાવ્યું,
એ આપણા પોકેટને તમે જેમ કીધું કે આ 6.4K કેવી રીતના અસર કરે છે. એજ્યુકેશન સ્પેન્ડિંગ આજે કેવડું છે દરેક ફેમિલીનું, અને ઇન ટર્મ્સ ઓફ રિટર્ન્સ તમે જુઓ, હિસ્સો છે અને એમાં નોકરી ક્યારે ઇન મળે ટર્મ્સ ઓફ રિટર્ન્સ નોકરી હા નથી, રાઈટ? હા. તો જ્યારે નોકરી નથી, તમારા હાથમાં ડિસ્પોઝેબલ ઇન્કમ નથી, મારા એક તમે એક ઇનવર્ડ ઇકોનોમી છો. મારે એક બહુ જાણીતા એક વ્યક્તિ એમણે આવીને એવું કહ્યું કે એમણે એમની છોકરીને આર્કિટેક્ચર ભણાવવા પાછળ વર્ષના લગભગ 6 લાખ ફીસ ભરી એમણે, બિલકુલ. અને એવી રીતે ટોટલ એટલે એમણે કશું નહીં તો પણ 70-80 લાખ રૂપિયા એમણે ખર્ચો કર્યો છોકરીને ભણાવવા પછી. છોકરીને પહેલી જોબ ઓફર થઈ 18,000 પગાર મહિનાનો, અને છોકરી ના કરી શકી, જેના પપ્પા એમ પણ 70 લાખ ખર્ચી MBBS શકતા ડોક્ટર, હોય. પ્રાઇવેટ હોસ્પિટલ્સ, જે આ બધી કોર્પોરેટ હોસ્પિટલ છે ને, MBBS ડોક્ટર, એનો સ્ટાર્ટિંગ સ્ટાઇપન્ડ તમે શું માનો છો MBBS થયા પછી? 60, 70, 50 પર મંથ? હા પર મંથ ઓબ્વિયસલી 8,000 રૂપીઝ. 8,000. 8,000 રૂપીઝ ઇન અ કોર્પોરેટ હોસ્પિટલ. અરે 12,700 તો મિનિમમ વેજ હા, ક્રાઇટેરિયા બટ છે. 8,000 રૂપિયા. એટલે પેલા 12,500 આપીને પાછા લેતા હશે કેશ. મને એ નથી ખબર કેવી રીતના. હેપન ટુ ઇન્ટરેક્ટ વિથ વન ઓફ ધ ડોક્ટર્સ. શું વાત કરો છો? એટલે હું બહુ બજારી આદમી છું, એટલે હું ક્યાંક ચા પીતો ને કોઈ આવી રીતના નીકળે સ્ટુડન્ટ તો કે વાતો કરો તમે એમની સાથે. હું કહું કે તમે ડોક્ટર, તો કે હા. મેં ક્યારે ભણ્યા? તો કે આમાં માય ફાધર હેઝ બીન ઇન્ટુ મેડિસિન. મને જસ્ટ ઇન્ટરેસ્ટ થાય એટલે મેં બધું ડોન્ટ માઇન્ડ ભણવું, બિઝનેસ મારે ખાલી જાણવું છે. તમારી સેલરી મને કે 8,000 રૂપિયા કટબટ થઈને, એટલે 12,700 હશે પણ ઓલું બધું કટબટ થઈને કે 8,500 જેવું હાથમાં આવે ડોક્ટર્સ. હા, એના કરતા મનરેગામાં સારો એટલે પગાર પોઈન્ટ એ મળે, છે કે મજૂરી જે મળે છે. એજ્યુકેશનનો તમારો મોટો ચંક જે યુઝ થાય છે, અને એની સામે રિટર્ન્સ નથી, ડિસ્પોઝેબલ ઇન્કમ અને નથી. સમય જઈ રહ્યો છે ભણવા પાછળ. અને main. એટલે યુ આર ઇન્વેસ્ટિંગ 1/4 ઓફ યોર લાઈફ, હા. 1/4 ઓફ યોર લાઈફ. 25 વર્ષ ભણ્યા પછી મને એવું ખબર પડશે કે મારે ITI કરવા જેવું હતું કે જેથી મને એટલીસ્ટ મારું જમવાનું તો નીકળી જતું, એટલે તમે રોજગાર એટલે મળતો. પરિસ્થિતિ આજે તો હું ઈ મેસેજ આપવા માંગીશ તમારે ત્યાંથી કે જો ખરેખર તમે થોડુંક એજ્યુકેશન સારું લીધું છે, તમને પૈસા ગણતા આવડે છે, તો બ્રિકલેયરનો કોર્સ કરો. ન્યુઝીલેન્ડમાં બ્રિકલેયરને પ્રીમિયમ પૈસા આપવામાં આવે છે. બ્રિકલેયરમાં શું? ઈંટ અચ્છા, મૂકવાવાળો. ઈંટ મૂકવાવાળા. કડિયા કામ હા, ડિમાન્ડ છે. વાત સાચી લેબર જોબ્સની જે ડિમાન્ડ છે ને આખા અને વર્લ્ડમાં, મગજમાં આપણે તે મેઇન છે ને કામને કાસ્ટ સાથે જોડવાનું બંધ કરી દેવું જોઈએ. Exactly. Please. એટલે હવે બંધ કરો. એટલે બીજા નંબરમાં, એટલે હવે અગેન વી કમ ટુ ધ સેમ પોઈન્ટ કે આ પરિસ્થિતિમાં આપણે હજી જાતિ ધર્મ તમે જ્યારે એટલે તમે જ્યારે તમને ડિસ્પોઝેબલ ઇન્કમ નથી તમારા હાથમાં, તમે એક ઇન્વેસ્ટ તમારો લાઈફનો ટાઈમ અને પૈસા બે ઇન્વેસ્ટ કે તમારા ફેમિલી ઇન્વેસ્ટ કર્યા છે, યસ. રિટર્ન્સ છે નહીં, હમ રાઈટ? ધેટ ઇઝ ઇમ્પેક્ટિંગ યોર થિંગ. એટલે ક્રિએટ જોબ્સ. હું એમ નથી કહેતો કે લાખો રૂપિયા પગાર આપો. તમે અત્યારે શું કરો છો? જેને આપો છો એને લાખો રૂપિયા પગાર આપો છો. હા, એટલે તમે એનો 7th પે, 6th પે, 8th પે બધું કરો છો, રાઈટ? હું એમ કહું છું કે બેઝિક, એટલે જે એક વખત, જે પહેલી વખત આપણે ચર્ચા થઈ હતી શું હતી કે વર્ષનો આટલો પગાર કમાનારા લોકો 1.5 લાખની નોકરી નથી અપાવી શકતા લોકોને. નથી અપાવી શકતા. એના માટે ફાઇટ થાય છે. સો અલ્ટિમેટ પોઈન્ટ ઇઝ કે આ બધું તમને અસર આ રીતના કરે. અને જો એક વસ્તુ, ગવર્નન્સ ચલાવવામાં તમારે આ જ વસ્તુ છે, આ જ પૈસા જોઈએ છે. એટલે એવું નથી કે ગવર્નન્સની જે સરકારી ગાડીઓ છે એ કોઈ પાણી ઉપર ચાલે છે, એ પેટ્રોલ ઉપર ચાલે છે, એટલે એનું બિલ વધે છે. પ્રોડક્ટિવિટી એ નથી ને, બિલ વધે છે. હા, યુ વિલ બી શોક ટુ નો, ડેનમાર્ક હમણાં તમને ખબર છે કયા પ્રકારનો ટેક્સ ઇમ્પોઝ કર્યો છે? નહીં. આ અત્યારે આખી વર્લ્ડમાં ચર્ચાનો વિષય છે. ડેનમાર્કે જે એનિમલ્સ હોય ને, જે ઓડકાર લે કે એ જે નેચરલ ગેસ છોડે, હા, એના ઉપર ટેક્સ મૂક્યો છે યસ. હા, મને હા કે ગ્રીન હાઉસ ગેસ એમિશન હવે માપવા કોણ જશે? એક્ઝેક્ટલી. એટલે સરકાર તો પોતાનું આખું જે આની પહેલા તંત્ર છે એ પણ ચલાવવા માટે કે ત્યાં માણસો નથી એટલે કેટલ ઉપર ટેક્સ નાખી દીધો. ત્યાં અહીંયા પણ એવું કહ્યું હતું એક કોન્ફરન્સમાં, મને પેલા લાલજી દેસાઈ આવ્યા હતા, એ કહી રહ્યા હતા કે ભારતને એટલે બ્લેમ કરવામાં આવ્યું હતું યુનાઇટેડ નેશન્સમાં કે તમારે ત્યાં હાઈએસ્ટ આ પ્રકારના એનિમલ્સ છે, પ્રાણીઓ છે, અને એટલે તમે લોકો હાઈએસ્ટ એવો ગેસ બહાર કાઢી રહ્યા છો. તો એટલે શું કે જે તમે આગામી greenhouse પર એટલે એમ નહીં, એટલે affect કરે આગામી ધીસ હેઝ બીકમ અ ડિબેટ કે આ જો ભારતમાં આ નાખો તમે તો ખેતીવાડી અને એનિમલ હસબન્ડરીની શું પણ એવું હાલત નહીં, થાય? એનું જે છાણ આવે છે એ કેટલો ફાયદો કરાવે છે એના પર કોણ વાત એટલે કરશે? એટલે ઈ જ વાત છે. એટલે સરકારને એઝ આઈ સેડ પોતાનું તંત્ર ચલાવવાનું છે, ઈ તો એટલે એને પોતાનો પૈસા ટેક્સ જોઈએ કલેક્શન છે. સિસ્ટમ જોશે. હા, એટલે આ બધી પરિસ્થિતિમાં, આ ઇન્ફ્લેશનરી પ્રેશરમાં જે સી રૂટ્સ ચેન્જ થયેલા છે, ઇન્સ્યોરન્સ કોસ્ટ હાઈ છે, કમોડિટી કોસ્ટ હાઈ છે, કમોડિટી સાયકલ્સ છે, કરન્સી વોર છે, એના ઉપર જીએસટી. ઓકે, રાઈટ? એટલે વેલ્યુ ડ્રીવન ગ્રોથ છે. અને આ જે આંકડાઓ આવ્યા છે જેમાં બહુ ક્લિયરલી ઇન્ડિકેશન છે કે ફેસ્ટિવલના ડેઝ હતા, જે સેકન્ડ ક્વાર્ટર, જે જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર ફેસ્ટિવલના ડેઝ હતા,
અને એમાં તમે જોયું કે એ દિવસોમાં તમારી ગ્રોથ શ્રંક થઈ છે. એગ્રીકલ્ચર એવું કહે છે કે 3 કે 4 ગણી કંઈક વધી છે. જો એગ્રીકલ્ચર ગ્રોથ વધી છે તો પછી તમારા એગ્રીકલ્ચર પ્રોડ્યુસીસના ભાવ કેમ ડાઉન નથી જતા? વન ઓફ ધ રીઝન્સ ઇઝ ક્લાઇમેટ ચેન્જ. હા, કેમ કે અને માવઠાઓ ખેડૂત પાસે તો પૈસા નથી માવઠાઓ પહોંચતા બિચારા. એક્સેસિવ હીટ, એટલે એ જે પેરિશેબલ પ્રોડક્ટ છે એની શેલ્ફ લાઈફ એવડી નથી રહેતી, એટલે એ વેસ્ટ જાય છે, એ કન્ઝ્યુમ નથી થતી. હા, રાઈટ? એટલે બહુ વાત સાચી ગ્લટ રિમેન્સ ધ વે ઇટ ઇઝ. જે પ્રકારનો સપ્લાય ડિમાન્ડ ડેફિશિયન્સી છે ને એ એમને એમ રહે છે. ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન તમારું જે છે એ 7.7 માંથી 2.2% થયું. ઇટ મીન્સ ડિમાન્ડ નથી. હમ. મારે તો આ ઘણા બધા ફ્રેન્ડ્સ જે કોઈ શોરૂમ્સને લઈને બેઠા હોય, કોઈ મેડિકલ સ્ટોરવાળા, તો જેને બેસું એને પૂછું એ કે સુરતમાં અત્યારે સાડી લેવા જઈએ, કોઈ કારખાનાવાળાને કહીએ તેમ કે આવી જાઓ, 2-3 દિવસ રોકાવ, તમારે જેટલાનો માલ જોતો એટલો તમને હું કાઢી દઉં, પ્રિન્ટ કરી દઉં, એમ્બ્રોઇડરી જે કરવું એ કરી નાખો, રૂપિયા રોકડા મૂકો, પછી જ કામ થશે. મને બાકીના 27 દિવસ મારો ધંધો બંધ કરવો પોસાશે, પણ મારે ઉધારીમાં માલ વેચવો નથી. ઉધારીની આખી સાયકલ ખતમ થઈ ગઈ છે, ક્રેડિટની. ડિમાન્ડ નથી. મેજર કંપનીઝ જે FMCG પ્રોડક્ટ્સ વેચે છે, નેસ્લે છે કે HLL છે, આ બધાના કોન્ફરન્સ કોલ, એનાલિસ્ટ કોન્ફરન્સ કોલ હું સાંભળું છું એઝ અ બિઝનેસ જર્નલિસ્ટ. છેલ્લા 3 ક્વાર્ટરથી આ લોકો રાડું નાખી રહ્યા છે કે મિડલ ક્લાસ કન્ઝમ્પશન ઘટી રહ્યું છે આ દેશમાં. કોવિડ પછી જે પૈસા બચ્યા હતા, એટલે કોવિડ પછી જે પૈસા બચ્યા હતા એનું જે રિવેન્જ બાઇંગ થયું 1 વર્ષની અંદર એ થયું, રિવેન્જ ઇન્વેસ્ટમેન્ટ થયું. પણ નાવ સડનલી બધા ટાડા પડી ગયા છે. બીજા નંબરમાં કે જે પ્રકારે ગવર્મેન્ટે જે સ્કીમ્સ આપી મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં, કે એમાં જે બધું પ્રોડક્શન થયું, આજે કોઈ એક ઓટોમોબિલ પ્લાન્ટ ચલાવતો તો એને 70% એની ઇન્સ્ટોલ કેપેસિટી કરતાં ચલાવવું પડે, નહીંતર એને પોસાવાની નથી એ કોસ્ટ ચલાવી. એટલે એ જ્યારે એ ચલાવે છે ને પછી માર્કેટમાં ડમ્પ કરે છે, તો ઇન્વેન્ટરી 73,000 કરોડની ઇન્વેન્ટરી, જે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના જેટલી વેલ્યુ છે, 73,000 કરોડની તો ઇન્વેન્ટરી પડી છે માર્કેટમાં એમને અત્યારે. અને એના ઉપર ડીલર્સે લોન લીધેલી છે, એટલે એને પોસાય, એટલે ડિસ્કાઉન્ટમાં એમાં વેચી નાખે છે. નહીં, પણ આટલી બધી ગાડીઓ વેચાઈ રહી છે, ડિસ્કાઉન્ટમાં વેચાઈ રહી છે, આટલી મોંઘી થાય અને એટલું વેટિંગ હોય છે ગાડીઓમાં. એટલે એ પછી એ રીતનું છે કે એનું પ્રીમિયમ કેવી રીતના લેવું, કારણ કે એ લોકો લોન્સ લઈને બેઠા છે, એનું લોનનું વ્યાજનું ચક્ર ચાલુ છે આખું. એટલે એક ક્લાસ છે જેની પાસે પૈસા છે એ ખર્ચી રહ્યો છે. હા, એટલે જેમ કે BZ છે, પોર્શે લે છે, મર્સિડીઝ પણ લે છે, BMW પણ લે છે, પણ બધા નથી લઈ શકતા. સાબરકાંઠામાં 10 પોર્શે નથી. એક્ઝેક્ટલી. સાબરકાંઠામાં 15 થાર છે એવું નથી. કહેવાનો પોઈન્ટ મારો એ છે. તો મારો આમાં સમજવા માટેનો પ્રશ્ન એ છે કે એક્ઝેક્ટલી હું આ સ્થિતિને કઈ રીતે જોઉં, કેમ કે એક બાજુ હું પોટેન્શિયલ જોઈ રહી છું ભારતનો, કે જેમાં હું ગામડાથી આવતા એવા ઘણા બધા કેસ સ્ટડીઝ જોવા મળે છે મને, કે સાવ સામાન્ય ગામડામાંથી આવતા માણસે બહુ જ બેઝિક લોન સરકાર સ્ટાર્ટઅપ માટે સહાય કરે છે, ટેક્સ રિબેટ થોડા સમય માટે આપે છે, પણ પુશ કરી રહી છે. એની પોલિસીઝ જે હું જોઈ રહી છું એ કે તમે ધંધો કરો, એક્સપોર્ટ કરો, એક્સપોર્ટની પોલિસી છે એ હેલ્પ કરે છે, તમે બીજા દેશને માર્કેટ બનાવો. અને બીજી બાજુ હું આંકડા જોઈ રહી છું, આ બે મેચ કેમ નથી થઈ રહ્યું? આટલા બધા સ્ટાર્ટઅપ આવી રહ્યા છે, બધા જ, હું નથી કહેતી કે $100 કરોડ. વેરી ગુડ ક્વેશ્ચન. જમાવટનો બેઝ શું છે આજે સબસ્ક્રાઇબર્સનો? 8.7 ઓર સમથિંગ. હા, યસ. કેટલા લોકો આવ્યા તમારી સ્પેસમાં તમારા પછી? ખાસા બધા. કેટલા સક્સેસફુલ છે ઈ લેવલના રેશિયો ઉપર? ઓલમોસ્ટ નોબડી. So there are few people who succeed into the business, not everybody, and they are talked about. હા, એટલે not the people who have failed. દીપેન્દર ગોયલ છે, એનું જે મોડલ છે ઝોમેટોનું ને બ્લિંકિટનું, ઇટ ઇઝ અ ફેન્ટાસ્ટિક મોડલ, જેને નારાયણ મૂર્તિએ પ્રેઝ કર્યું કપિલ શર્માના શોમાં, કે તમે એવા માણસોને એમ્પ્લોયમેન્ટ આપો છો જેની પાસે ઈ લેવલની સ્કિલ નથી. 15-20 હજાર રૂપિયા. અને આપણે આજે જોયું કે ડિલિવરી બોયના કામ તરીકે કરવા માટે ઇવન એન્જિનિયર્સ, ડોક્ટર્સ એ જાય છે, વકીલો જાય છે, પાર્ટ ટાઈમ કરે છે. શું કામ કરે છે? અચ્છા, કાર સે ડ્રાઈવ કરે છે ઓલા ઉબેરમાં. હા, વચ્ચે પેલું કે 2-વ્હીલર વાળું પણ આવ્યું હતું કે એમાં રેપિડો, એમાં જાય છે, રાઈટ? બધા લોકો જતા હતા. અમારે ત્યાં કામ કરતો એક છોકરો બેંગ્લોરમાં મને એક અનુભવ થયો હતો કે બેંગ્લોરમાં એક છોકરો છે, એ ખાલી એરપોર્ટની કેબ જ ચલાવે. હા, આઈપેડ એની પાસે, અને પોતે એન્જિનિયરિંગનું ભણતો હતો, ખાલી એરપોર્ટની જ સવારીઓ લે, લાખ રૂપિયા મહિને કમાય. હા, એટલે ટૂંકમાં આપણે સમજવું પડશે કે આપણે ટ્રેડિશનલ જે ભણતા આવ્યા છીએ એમાં પૈસા નથી. છે ને, આપણે જે વાત કરીએ છીએ ને એ કેવી છે, આપણા માટે આપણા પેરેન્ટ્સ આપણને શીખવાડ્યું કે ચાદર પ્રમાણે પગ પોળા કરવા. પરિસ્થિતિ એ છે કે ચાદર હવે સંકોચાતી જાય છે, એટલે ખબર નથી, પગ પોળા જ નથી કરવાના, એટલે ચાદર સંકોચાય. અને આમાં બહુ મોટો ફેક્ટર બીજો એ છે, સર્વિસ ઇન્ડસ્ટ્રીની તમે વાત કરી, એગ્રીકલ્ચરનું મેં તમને કીધું કે શ્રિંકેજીસ ને વેસ્ટેજીસ, બરાબર છે.
ઇન્ફોર્મેશન ટેકનોલોજી કે સર્વિસ સેક્ટરમાં મોટામાં મોટી સમસ્યા એ છે કે જોબ ડિસ્રપ્શન બહુ હેવીલી આવી રહ્યું છે. એટલે બેંગ્લોરમાં જ્યાં 1000 લોકોને લેવાની વાત હતી એક કોલ સેન્ટરમાં આજે 10 જણાને લેવામાં આવે છે. કારણ કે બિગ ડેટા, ક્લાઉડ કમ્પ્યુટિંગ આ બધું એનું પ્રોબ્લેમ સોલ્વ કરી દે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રાઈટ? હજી હું જોઉં છું કે ભારતમાં આભાર માનજો આ નેતાઓનો કે જે આવા પુલ, આવા રસ્તાઓ બનાવે છે કે જ્યાં 1 ઇંચ વરસાદ પડે તો પાણી ભરાઈ જાય, એટલે એમાં ડ્રાઈવરલેસ કાર ને ડ્રાઈવરલેસ ટ્રક્સ નહીં આવે. એટલે એટલો આભાર માનજો એનો. જો અમેરિકામાં આઈ થઈ રહ્યું છે એટલે લેબર જોબ્સ એ કટ થઈ રહી છે. અહીંયાથી કેટલા બધા લોકો મેં ઓળખું છું જે ડ્રાઇવિંગ. અચ્છા, બીજું મોટામાં મોટું ડિસ્રપ્શન શું આવી રહ્યું છે? તમે એમ કીધું કે 700-700 રૂપિયાની ટિકિટ મલ્ટીપ્લેક્સની હાથે. કરણ જોહરે કીધું કે પોપકોર્ન્સ એટલી મોંઘી છે કે ધંધો થતો જ નથી. એને પોતાનો સ્ટેક સેલ કરી નાખ્યો. સો એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં ઓટીટી હેઝ ઇમર્જ એઝ અ બિગેસ્ટ ડિસ્રપ્ટર. વેરી ટ્રુ. મારી મૂવી ઓટીટી અને મોસ્ટ ઓફ ધ કન્ટેન્ટ પ્લેટફોર્મ્સ ઇમર્જ એઝ અ બિગેસ્ટ ડિસ્રપ્ટર. કારણ કે મને જે કન્ટેન્ટ જોઈએ છે એ મને મળી રહે છે એમાં. જે મને મારે થિયેટર માટે, એટલે મને કોઈ કીધું સાબરમતી રિપોર્ટ, મેં ટિકિટનો ભાવ જો 600, આમાં 600 રૂપિયા નો ખર્ચાય, ઓટીટીમાં આવે ત્યારે જોઈ લેવાય. 600 રૂપિયા હું સાબરમતી રિપોર્ટ માટે નો ખર્ચો. આઈ એમ વેરી ક્લિયર અબાઉટ ધીસ. અને મારો અનુભવ એ છે, હું મિશન ઇમ્પોસિબલની જે છેલ્લે આવ્યું હતું, હવે એ જે ઓલી સિક્વન્સ હતી મોટરસાઇકલની, એના માટે હું એ જોઈને હું ઇન્સ્પાયર થઈને જોઈએ. હવે એ સિક્વન્સ મૂવીમાં એટલી ખરાબ રીતે પ્રેઝન્ટ કરી કે આમાં ક્યાં પૈસા ખર્ચા આપણે. એટલે આ કન્ઝમ્પશન ને આ સ્પેન્ડિંગ એ તૂટી રહ્યું છે. મેં હમણાં એક મૂવી જોયું, મને જોયા પછી એટલું બધું માથું દુખતું. સિંઘમ હું જોવા થિયેટરમાં ગઈ. તમે લખ્યું હતું આઈ થિંક ટ્વિટર ઉપર, અને ટ્રોલ્સ હેવ સેડ યુ કે આમાં નો ખર્ચાય પૈસા. હા, પણ એની વાત સાચી હતી એમની. ગાંડા એની પાછળ મેં, એટલે એની એક ઓડિયન્સ છે એટલે ઠીક છે. હવે ના, એટલે હું જનરલી આઈ મીન પર્સનલી સ્પીકિંગ આઈ ડોન્ટ ગો ટુ સી ધ મૂવીઝ ઇન ધ મલ્ટીપ્લેક્સ. કારણ કે મેં બીજું વસ્તુ શું જોઈ છે, બીજું એમાં મેં શું જોયું છે, બીજું મેં એમાં ડાયનામિક પ્રાઇસિંગ જોયો છે. એટલે માની લો કે ઓનલાઈન મેં જોયું કે ટિકિટનો ભાવ 220 રૂપિયા છે. હવે મને એમ થાય કે ઓનલાઈન કરવા જાવ તો એમાં કંઈક 50-60 રૂપિયા પાછો ચાર્જ એડ કરે છે. એટલે 270 કે 200, હું થિયેટર મારા ઘરથી 5-10 મિનિટ દૂર છે, હું સ્કૂટર લઈને જાઉં, બુક કરાવ્યો તો હું ત્યાં જાઉં તો એ જ ભાવ મને 270 નો આપે છે ફિઝિકલમાં. સો આઈ સેડ આઈ ડોન્ટ વોન્ટ ટુ, આઈ મીન આ ડાયનામિક પ્રાઇસિંગ છે. મેં કહ્યું શેનું ડાયનામિક પ્રાઇસ? એટલે કન્ઝ્યુમર્સને, એટલે જે ડેટા આવે છે ને તમારી પાસે એ આ પ્રકારનો છે. વેલ્યુ ડ્રીવન ડેટા છે, વોલ્યુમ ડ્રીવન ડેટા નથી. હા, એટલે એવું જ છે કે દેશ રે જોયા દાદા પરદેશ ગુજરાતી ફિલ્મ અમુક કરોડ રૂપિયા, લગભગ 2-2.5 કરોડ રૂપિયા અથવા 5 કરોડ કમાઈ હતી એ વખતે, જ્યારે ટિકિટની કિંમત 5-10 રૂપિયા હતી. એક્ઝેક્ટલી. તો ઈ વેલ્યુએશન વધારે થઈ ને. અત્યારે ઘણો તમે કેટલો થયો એ સમય. એટલે તમે અત્યારે આજે 1000 કરોડ પુષ્પા, પછી આ કેજીએફ કે આ બધાનું જુઓ છો, ઈ ઇન્ફ્લેટેડ ઇકોનોમી છે. હા, અને એમાં ખરીદી રાખે છે. મારે એક અમુક થિયેટર આખા ખાલી હોય. તમે આજે જર્નલિઝમમાં તમને એક ક્લાસિક એક્ઝામ્પલ આપું. જર્નલિઝમમાં જે જોબ્સમાં પહેલા જે સેલેરીઝ હતી 2010 પહેલા કે 2012-14 પહેલા, આજે છે આઈ થિંક વધી ને જર્નલિઝમમાં તો ઘટી છે સેલરી ઓવરઓલ. પહેલા તમને વધારે પૈસા મળતા હતા મતલબ. બિલકુલ. 2013 થી મેં એક માર્ક કર્યું છે, 2013 થી આખું ડિસ્રપ્શન મીડિયામાં આવી ગયું છે. અને હવે તમે જોજો, હવે જોબ્સ મીડિયામાં કેવી થઈ ગઈ છે, કોલ સેન્ટર જેવી થઈ ગઈ છે. શિફ્ટ ડ્રીવન. તમારું ઓલું કામ કરીને જાઓ 25-30 હજારમાં તમને માણસો મળે તો કોણ તમને સારા. એટલે ઓલ ઓફ અ સડન માર્કેટમાં પરિસ્થિતિ એ થઈ છે કે કોઈ પણ સેક્ટરમાં એક્સપિરિયન્સની વેલ્યુ નથી રહી. ઇન્સ્યોરન્સ ઇઝ ધ ક્લાસિક એક્ઝામ્પલ. ઇન્સ્યોરન્સ સેક્ટરમાં ઇન્સ્યોરન્સ સેલ હેઝ ગ્રોન બાય 30-35%, પણ ઇન્સ્યોરન્સ સેક્ટરમાં જોબ્સ નથી, કારણ કે ઇન્સ્યોરન્સ સેક્ટર ઇઝ કમ્પ્લીટલી શિફ્ટેડ ઓન ટુ ડિજિટલ પ્લેટફોર્મ્સ. અને એ લોકો જે સેલ્સ ફોર્સ હતી, કે જે ઓફિસીસ હતી, કે જે એસી કે પાણી કે માણસો કે ઈ જે હતું, એ બધો ખર્ચો બચાવીને લોકો બ્રાન્ડ એમ્બેસેડરમાં ઇન્વેસ્ટ કરે છે. એટલે તમે સૈફ અલી ખાન ને સારા અલી ખાન ને એકોની એડમાં જુઓ. સો ધીસ ઇઝ ધ હોલ થિંગ. આ તમને આ રીતના ઇમ્પેક્ટ કરે છે. ઓકે. કોર્પોરેટ્સને સરકારે ઓલમોસ્ટ ઘણી બધી કોર્પોરેટ ટેક્સમાં રિયાયત આપી, થિંકિંગ આ લોકો જોબ્સ ક્રિએટ કરશે, પણ ઓલ ઓફ અ સડન પરિસ્થિતિ એ છે કે 1 કરોડ 10 લાખ જોબ્સનું, મને યાદ છે અદી ગોદરેજે અહીંયા મારિયોટમાં CIIની એક રિજનલ કોન્ફરન્સ હતી, અને ત્યારે મેં કીધું કે શું એજન્ડા છે. લોકો મેઇન ચેલેન્જ અમારી એ છે કે આ દેશમાં, એને આ વાત કરી હતી 2010-11ની વાત કરું છું, કે આ દેશની અંદર વર્ષના અંતે અમારે 1 કરોડ 10 લાખ જોબ્સ, એટલે કે 11 મિલિયન જોબ્સ અમારે ક્રિએટ કરવાની છે. આ 2010-11ની વાત કરું છું, જ્યારે પ્રધાનમંત્રીએ 2 કરોડ જોબ્સની વાત 2014માં કરી હતી. સો ત્યારે એક હોપ હતી કે આખું પિવોટ કરી દેશે, બટ અનફોર્ચ્યુનેટલી ધેટ હેઝ નોટ હેપન. લાસ્ટ જે ડેટા આવ્યો PLIનો, કંઈક 4.5-5 લાખ જોબ્સ ક્રિએટ થઈ છે એ સેક્ટરમાં, મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં.
એટલે આ બધું તમને આ રીતના અસર કરે છે. અને બીજો એક મોટો ફેક્ટર છે જે છે લિક્વિડિટી ક્રંચ, કે લિક્વિડિટી છે માર્કેટમાં, લોકો કે જે અમુક લોકો કે જે નથી. લિક્વિડિટી ક્રંચ ક્યાં આવી રહ્યો છે કે જ્યારે સ્ટોક માર્કેટમાં શેરની વેલ્યુ ઇન્ફ્લેટેડ છે, શેર પ્લેજ કરી અને લોકો લોન્સ લે છે કાંઈ પણ કરવા માટે, તો એ તમારા મારા હિસ્સાની નોટ્સ લઈ જાય છે. ઈ નોટ્સ નાના ઉદ્યોગકારને લોન રૂપે જે મળવી જોઈએ નથી મળતી. જો એ સરકારી નવી નોટ્સ પ્રિન્ટ કરે છે તો પાછો ફુગાવાનો દર વધે છે. સો ધીસ ઇઝ ધ હોલ વિશિયસ સર્કલ. અને એમાં જો કોઈ પાછું ટેક્સ હેવનમાં કોઈ કંપની ઓપરેટ કરે છે, એ ખરીદી અહીંયા કરે છે ને પૈસા ત્યાં ચૂકવે છે, તો એ સરકારને ટેક્સ નથી મળતો. અને એટલે તમને કોઈએ કીધું હતું કે 10 જણા બદલાઈ જાય તોય નોકરી તો નહીં જ આપી શકીએ અમે, સરકાર નોકરી નહીં આપી શકે. ઇફ આઈ કરેક્ટ મી ઇફ આઈ એમ રોંગ. એનું કારણ આજે ટેક્સની જે રેવન્યુ ઈ દિશામાં હોવી જોઈએ નથી થઈ રહી. હા, એટલે સરકારને પૈસો નથી મળી રહ્યો જે મળવો જોઈએ. ઈ પરિસ્થિતિમાં મિલેનિયલ્સ છે આ કન્ટ્રી છોડીને જઈ રહ્યા છે, જે ટેક્સ પેઇંગ સ્લેબ છે આખો કન્ટ્રીનો. એટલે તમે ક્યાંથી વસૂલ કરો છો? 5 રૂપિયાના બિસ્કિટના જીએસટીના, 10 રૂપિયાની છાસ ઉપરથી. અચ્છા, હવે આમાં એવું છે કે જે બિઝનેસ લઈને બેઠા છે, જેનું 20 લાખથી ઉપર ટર્નઓવર છે, એ તો પાછું રિક્લેમ કરી લેશે. પણ છેલ્લે અલ્ટિમેટલી કન્ઝ્યુમરને ભાગે છે તો ઓબ્વિયસલી ના, પણ તોય પોર્શન તમે રિક્લેમ કરી શકશો. રિવર્સ ક્રેડિટ તમે લઈને, કે જે કાંઈ તમારી ઇનપુટ ક્રેડિટ છે તમે લઈને કરી શકો છો, રાઈટ? જે વર્ગ આ રિક્લેમ જ નથી કરી શકતો, હા, એટલે નોર્મલ કન્ઝ્યુમર. એટલે મોટાભાગના ડિબેટ્સમાં અત્યારે હું એ ચર્ચા કરું છું કે તમે યુપીઆઈ ડિજિટલ પેમેન્ટ્સ કરી નાખ્યા છે, તો બેટર ડુ ઇટ ઇન સચ અ મેનર કે હું મારું ટોટલ પેમેન્ટ કે મારી ટોટલ કન્ઝમ્પશન એના ઉપર હું લઈ જાઉં. યુપીઆઈ થી જ ખરીદું, જે પણ કાંઈ ખરીદું, 5 રૂપિયાની બિસ્કિટનું પેકેટ કે જે કાંઈ, મને કે રિબેટ મળે. મને એક એવો રિયલ ટાઈમ મોનિટરિંગ ડેટા આપો જેમાં મને ખબર પડે કે મેં કેટલો જીએસટી ભર્યો છે વર્ષના અંતે. મેં માની લો કે ટોટલી મારી આવક 3 લાખથી નીચે છે, એટલે હું માની લો કે હું ઇન્કમ ટેક્સમાં નથી આવતો, પણ મેં જીએસટી 12,000 12,500 ચૂક્યો છે આખા વર્ષનો, તો એના મને 3-4 હજાર રૂપિયા પાછા આપો, જે હું બસની ટિકિટમાં વાપરી શકું, ટ્રેનની ટિકિટમાં વાપરી શકું, ઇલેક્ટ્રિસિટીના બિલ્સમાં વાપરી શકું, હાઉસ ટેક્સમાં વાપરી શકું, વોટર ટેક્સમાં વાપરી શકું, જન ઔષધિ જે આ છે જન ઔષધિ દુકાનો છે ત્યાંથી મારે દવા લેવાની છે, એટલે ગવર્મેન્ટને જ પાછો મળે. હું ના નથી પડતો, પણ તમે ઈ પૈસો જો રોલ કરતા થયા ને તો ઇકોનોમીમાં તમને ક્યાંક ગ્રીન શૂટ્સ દેખાશે. આ થાય છે શું? આ પૈસો કન્ઝ્યુમ થાય છે બાબુગીરીમાં, બાબુઓના ખર્ચા કાઢવા માટે, કે પોલિટિકલ બધા લાડલી બહેન યોજના માટે, એના માટે ખર્ચાય છે, જેની ઇમ્પેક્ટ નથી દેખાતી. થેન્ક યુ સો મચ હિમાંશુ. વધારે પડતું થઈ ગયું, આઈ હોપ ઓવરડોઝ નથી થયો, કારણ કે આ બધી ઇકોનોમીની બધી ચર્ચાઓ બેન્કિંગ જોબ્સ જેવી હોય છે, 9 to 5 જેવી કરતા જઈએ એવી. આ તો હજી ઘણું બધું બાકી રહ્યું છે, નેક્સ્ટ ટાઈમ કરીશું. હવે ઓવરડોઝ નથી કરતા ઇન્ફોર્મેશનનો. થેન્ક યુ સો મચ હિમાંશુભાઈ ફોર જોઈનિંગ અસ. પણ આઈ હોપ આઈ ક્લિયર્ડ કે કેવી રીતના તમે જે પૂછો પ્રશ્ન 6.6 થી લઈને 10 મને શું ફેર પડે છે, ઈ આ ફેર પડે છે. યસ.